નમસ્તે મિત્રો, આજે એક સુંદર વાત આપની સાથે શેર કરવી છે. કોની લખેલી છે ખ્યાલ નથી, પણ સરસ છે. શીર્ષક છે માળિયું સાફ કરતા. ઘરમાં એક તરફ લગ્નની તૈયારી ચાલી રહી હતી, દીકરીના લગ્ન. વ્યવહાર અને બીજો ખર્ચ ગણતરી કરતાં વધી જતો હતો. ક્યાં કાપ મૂકવો સમજાતું નહોતું. ઘણી વખત રાત્રે મારી ઊંઘ હરામ થઈ જતી હતી. ઓછામાં ઓછું 10 તોલા સોનું તો આપવું જ પડે એમ હતું. કુમારને વીંટી તો ખરી જ. મારી પત્ની સ્મિતા એના લગ્ન સમયે મળેલું સોનું મારી સામે મૂકીને બોલી, ચિંતા ન કરો, સોનાનો ભાવ અકલ્પનીય ચાલે છે. મારું સોનું વેચીને પાયલના ઘરેણાં કરાવી નાખીએ. લગ્ન પછી પરિવારની જવાબદારીઓથી હું ઘેરાઈ ગયો હોવાથી નવા ઘરેણાં તો સ્મિતાને અપાવી જ નહોતો શક્યો. તેથી એના લગ્ન સમયના ઘરેણાંને આ રીતે વેચી દેવાની મેં સ્પષ્ટ ના પાડી દીધી. ઈશ્વર ઉપર ભરોસો હતો એટલે મેં ખૂણામાં બિરાજમાન થયેલ મુરલીધરની સામે જોઈને કીધું, હું જ્યારે મૂંઝાયો છું ત્યારે તું કોઈ પણ સ્વરૂપે હાજર થયો છે. મારી ચિંતા તને સોંપી એમ કહીને હું હસી પડ્યો. કેમ એકલા હસો છો? સ્મિતા બોલી. મેં કીધું, સ્મિતા, એ તો મારી અને મુરલીધરની વાતો હતી. આ બાજુ મારા પપ્પા મારી તકલીફ અને વાતો સાંભળતા હતા એ મને ખબર ન હતી. મારા મમ્મીના ગયા પછી પપ્પા અમારી વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતા નહીં. પૂછીએ એટલો જવાબ, વણ માગી સલાહ તેઓ કદી કોઈને આપતા નહીં. તેઓ હંમેશા માનતા કે મફત કે કોઈ પ્રયત્ન કર્યા વગર મળેલ લાગણી કે સલાહની લોકોની નજરમાં કોઈ કિંમત હોતી નથી. ઘડપણમાં સ્વમાનથી બાળકો વચ્ચે જીવવું હોય તો પૂછે એટલો જવાબ આપો. એમની દરેક પ્રવૃત્તિઓમાં ટાંગ મારવી નહીં, આપણી પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત રહેવું. પપ્પાએ અચાનક મને કીધું, બેટા એક કામ છે, કરીશ? પપ્પા માનસિક શારીરિક એટલા સ્વસ્થ હતા કે પોતાના દરેક કામ જાતે કરી લેતા. આજે અચાનક મને એવો સવાલ કર્યો એટલે મેં કીધું, બોલો પપ્પા. બેટા, કાલે રવિવાર, તારે રજા છે ને? હા છે તો પપ્પા. બેટા, તારી માના ગયા પછી બેડરૂમનું માળિયું મેં સાફ કર્યું નથી. હા પપ્પા, પણ માળિયું સાફ કરવાની મારી પણ ક્યાં ઉંમર છે? મેં હસતા હસતા કીધું. તમે કહેતા હો તો રૂપિયા આપીને માળિયું સાફ કરાવી આપું. બેટા, ના, મારે તો તારા હાથે જ માળિયું સાફ કરાવવું છે. હું પપ્પાની જીદને સમજી શક્યો નહીં, પણ મમ્મીના ગયા પછી પપ્પાએ કોઈ પણ પ્રકારનો મને આગ્રહ કર્યો ન હતો. તેઓ વ્યક્તિગત એવું માનતા, જીવનમાં ગ્રહ કોઈને નડતા જ નથી, નડે છે તો માત્ર આગ્રહ. એટલે મેં કીધું, સારું પપ્પા. બીજે દિવસે સવારે સોસાયટીમાંથી સીડી લાવીને હું માળીએ ચડ્યો. એક પછી એક નકામી વસ્તુ હું માળીએથી નીચે ફેંકવા લાગ્યો. ત્યાં એક પતરાની તાળું મારેલી બેગ મેં ઊંચી કરીને પપ્પાને બતાવીને મેં કીધું, પપ્પા, ફેંકી દો આવા ભંગાર. આવી બેગને હવે શું કરવી છે? આ બેગને તાળું પણ માર્યું છે. ચાવી કોને ખબર ક્યાં હશે? હું બબડ્યો. પપ્પા ધીરું હસતા બોલ્યા, બેટા, એ પેટી મને ઉતારી આપ અને હવે તું માળિયાથી નીચે ઉતરી જા. માળિયામાંથી મારે જે કાઢવાનું હતું એ મને મળી ગયું છે. હું કંઈ સમજ્યો નહીં, છતાં પતરાની પેટી પપ્પાના હાથમાં આપી હું ધીરેથી સીડીથી નીચે ઉતર્યો. પપ્પાએ પતરાની પેટી પલંગ પર મૂકી. મને કીધું, આવ બેટા, મારી બાજુમાં બેસ. હું પપ્પાને ધ્યાનથી જોતો રહ્યો. પપ્પાએ મારા માથે હાથ ફેરવીને કીધું, બેટા, તારી ચિંતા આ પેટી ખોલતા જ દૂર થશે. પપ્પાનો અચાનક હાથ ફરતા, એ પણ જ્યારે હું મુસીબતમાં હતો ત્યારે મને ઘણું સારું લાગ્યું. વડીલોની ગેરહાજરીમાં એમનું યોગદાન આપણને સમજાય છે, પણ જ્યારે સમજાય ને ત્યારે ઘણું મોડું થઈ જાય એ ધ્યાન રાખજો. ફોટા પાસે યાદ કરીને રડવું એ સારી નિશાની છે, પણ પસ્તાવો કરીને રડવું પડે એવો વ્યવહાર કદી વડીલો સાથે ન કરવો જોઈએ. માના પ્રેમ કરતાં પપ્પાના પ્રેમને ઓળખવા માટે તાકાત જોઈએ. પપ્પાને મેં રડતા ફક્ત મમ્મીની વિદાય સમયે જોયા હતા. બાપની આંખમાં આંસુ જો આપણા વ્યવહારને કારણે આવે
તો સમજી લેજો, ધન દોલત નસીબથી મળશે, પણ શાંતિ અને આનંદ કદી નહીં મળે. બાકી મારા વાણી, વર્તન કે વ્યવહારથી મેં કદી પપ્પાને દુઃખી કર્યા ન હતા કે એમની આંખમાં આંસુનું કારણ હું કદી જ બન્યો ન હતો. એ માટે હું મારી પત્ની સ્મિતાનો પણ એટલો જ આભારી છું. પપ્પાની આંખ ભીની હતી. એ બોલ્યા, બેટા, આ પેટીને મારેલી તાળાની ચાવી લે કહીને મારા હાથમાં ચાવી મૂકી અને બોલ્યા, બેટા, આ પેટી ખોલતા તારી ચિંતાઓ દૂર થશે. પેટી ખોલવાનો આ જ યોગ્ય સમય છે. પપ્પાના ભેદભરમવાળા શબ્દો હું સમજી શક્યો નહીં. મેં પેટીનું તાળું ખોલ્યું. એમાં લાલ કપડાના 2 પોટલા હતા. એ મેં ખોલ્યા તો એ પોટલા સોનાના ઘરેણાથી ભરેલા હતા. હું પોટલાની સામે અને પપ્પાની સામે જોતો જ રહ્યો. બેટા, તારી માં કહેતી ગઈ હતી, યોગ્ય સમયે આ ઘરેણાનો ઉપયોગ કરજો. બેટા, આ જે યોગ્ય સમય મને લાગ્યો છે. હું ખુશ થઈને પપ્પાને ભેટીને રડી પડ્યો. બોલવા માટે મારી પાસે કોઈ જ શબ્દ ન હતા. પપ્પાના કહેવા મુજબ અંદાજિત 50 તોલાથી પણ વધારે સોનું હતું અને બીજી અસંખ્ય નાના મોટા ચાંદીના વાસણ અને ઘરેણાં જોઈ હું હરખાઈ ગયો. મેં સ્મિતાને બૂમ મારીને અંદર બોલાવી, બેગ બતાવી, વિગતે વાત કરી. સ્મિતા પણ પપ્પાને પગે લાગી. બોલી, પપ્પા, તમે સાચા સમયે અમને મદદ કરી છે. મેં સ્મિતાને કીધું, મેં તને કીધું હતું ને, મારી મુસીબત સમયે મુરલીધર કોઈ પણ સ્વરૂપે હાજર થાય જ છે. આજે મારા પિતા મુરલીધર સ્વરૂપે હાજર થયા છે. ઈશ્વર પોતે હાજર નથી થતો, સામેની વ્યક્તિમાં આપણા પ્રત્યે કરુણા જગાડે છે. બસ મુરલીધરે આ જ કામ કર્યું. પપ્પા સ્મિતાને બોલ્યા, બેટા, તારું એક ઘરેણું પણ વેચવાનું નથી. આ ઘરેણાનો વહીવટ તમે બંને સાથે મળીને કરો. હું હવે છૂટો. મારી જિંદગીનો ભરોસો ના કહેવાય. અત્યારે તમે મૂંઝાતા હો ત્યારે આ ઘરેણા ઉપર માળિયામાં પડ્યા રહે એનો કોઈ જ મતલબ નથી. બેટા, તારી માના ગયા પછી તમે મને માન સન્માન સાથે સાચવ્યો છે. શરૂઆતમાં મને ડર હતો, દીકરા અને વહુનું વર્તન વ્યવહાર બદલાઈ જશે તો, એટલે મુસીબતની સાંકળ તરીકે આ ઘરેણાં મેં માળિયામાં મૂકી રાખ્યા હતા. પાયલના લગ્ન ધામધૂમથી કરાવજો. 1-2 ફિક્સ તોડવી પડે ને તો પણ મને કહેજો, પણ લગ્ન ધામધૂમથી કરજો. હા, પણ આપણે મધ્યમ વર્ગ પરિવારના છીએ એ ભૂલતા નહીં. ખોટો ભપકો, લોકોની અપેક્ષાઓ વધારે છે. સ્મિતા અને મેં પપ્પાના ચરણ સ્પર્શ કરીને કીધું, ઈશ્વર છે એવું મેં સાંભળ્યું છે પણ જોયો નથી, પણ આજે મારી નજર સામે ઈશ્વરનું સ્વરૂપ હું જોઈ રહ્યો છું. બેટા, તું અને સ્મિતા કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મારી સેવા કરો છો. બાળકોની ખરી કસોટી ઘડપણ સમયે જ થાય છે. એમાં પણ ખાસ 2માંથી એક પાત્ર વિદાય થાય પછી એ એકલાને એકલતા દૂર કરવા બાળકોનો વ્યવહાર જીવન જીવવા માટેનું પ્રેરક બળ બની જાય છે. અમે કીધું, પપ્પા, અમને આશીર્વાદ આપો. પપ્પાએ કહ્યું, બેટા, મા બાપના આશીર્વાદ સદા એના બાળકોની સાથે જ હોય છે. આશીર્વાદ આપવા કે લેવાની વસ્તુ નથી, એ તો બાળકોના જન્મતાની સાથે જ મા બાપનું વરદાન હોય જ છે. બાકી દરેક વ્યક્તિ સુખી કે દુઃખી એના વ્યવહાર અને સ્વભાવથી થાય છે. ત્યાં આશીર્વાદ કામ નથી આવતા. જીવનમાં સુખી થવું હોય તો દેખાદેખી ન કરતા. આપણે મધ્યમ વર્ગીય પરિવારના સંતાનો છીએ એ કડવી વાસ્તવિકતા કદી ભૂલતા નહીં. જે વ્યક્તિઓને આપણી જીવનશૈલી અનુકૂળ ન આવતી હોય એ આપણાથી દૂર રહે અથવા આપણે એવી વ્યક્તિઓથી દૂર રહેવું. પાપ થાય એવું કમાવું નહીં, કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં અને તબિયત બગડે એવું ખાવું નહીં. વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. છૂટેલા તીર અને બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. આપણા મૌન અને આપણા શબ્દોની જ કિંમત સમજવી. એનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરીએ તો એની અસરકારકતા વધી જાય છે. બસ બેટા, આ જીવન જીવવાની જડીબુટ્ટી છે. આપણી પાસે રૂપિયા અને સત્તાની તાકાત ગમે એટલી હોય,
પણ સમયની તાકાત સામે આ તાકાત વામણી સાબિત થાય છે. ભીત ઉપર લખી રાખ, સમય પરિવર્તનશીલ છે. ચક્રવાતી તુફાન કદી લાંબો સમય રહેતું નથી, પણ આ સમયે છોડ નમી જાય છે. ઝાડ અક્કડ રહે છે એટલે એને મૂળથી ઉખેડીને ચક્રવાતી પવન ફેંકી દે છે. ખરાબ સમય ચાલતો હોય ત્યારે નમ્રતા અને મૌન ઉત્તમ સાધન છે. ખરાબ સમય તો પસાર થઈ જશે, પણ ખોટું વાણી, વર્તન, વ્યવહાર સંસાર હંમેશા યાદ રાખશે. પપ્પાના શબ્દરૂપી અમૂલ્ય મોતી વેરાતા હતા. હું એ મોતીને એકઠા કરી રહ્યો હતો. વર્ષો પછી પપ્પાએ મને અને સ્મિતાને બાજુમાં બેસાડીને જીવન કેમ જીવાય એની સલાહ પણ આપી. એનું ઉત્તમ ઉદાહરણ તો મારી સામે જ હતું. મિત્રો, જીવન એવું મસ્ત જીવો કે આપણા બાળકોને બીજાના ઉદાહરણ ના આપવા પડે. બાળકોને ગર્વ સાથે કહો, માય લાઈફ ઇઝ માય મેસેજ. 11